વલસાડ જિલ્લાના મુખ્ય મથકથી જે ગુંદલાવ તરફ જતો રસ્તો છે ત્યાં બ્રિજની જે કામગીરી ચાલુ છે તેમાં આજે જે ઘટના બનવા પામી છે તેમાં સ્થળ પર અમે ગયા હતા અને તે ઘટનામાં જે P1 P2 પિયર છે તેના ગર્ડરની કામગીરી ચાલુ હતી સુપરસ્ટ્રક્ચરની, જેમાં ટેન્ટિંગની કામગીરીમાં લાઇન લેવલની કામગીરી કરતી વખતે સાઇટ એન્જિનિયર દ્વારા જે ઉપર કામ કરી રહેલા માણસોને સૂચના આપવામાં આવેલી હતી તે મુજબ એ લોકો કામગીરી કરે, પણ સરત ચૂકથી જે લાઇન લેવલની કામગીરી દરમિયાન ચેકનું જે પુશિંગ કરવાનું હતું તેમાં એ લોકોથી ભૂલ થતાં ગર્ડર સ્લાઇડ થઈ જવા પામેલો હતો અને સ્લાઇડ થઈ જવાના કારણે ગર્ડર પડી જવા પામેલો હતો ને એના લીધે જે ઉપર શ્રમિકો કામ કરી રહેલા હતા 5 જણા તેમને ઈજાઓ થઈ હતી. એ બધાને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા હતા અને જ્યાં એમની સારવાર ચાલુ છે. એમાંથી નાની મોટી બધાને ઈજા હતી, એક વ્યક્તિને થોડી વધુ ઈજા હતી અને તેના માટે ઈજાદાર પણ જે નાની ઈજા છે તેના માટે 1 લાખનું વળતર આપવામાં આવી રહ્યું છે અને વધુ ઈજા છે તેને 2 લાખનું વળતર ચૂકવવામાં આવશે તથા જે ઇન્સ્યોરન્સ છે તેમાં પણ એમને જે નિયમ મુજબ છે તે મળશે. વધુમાં આ બનાવ માટે અમે ઈજાદારની નોટિસ આપવામાં આવેલી છે, ત્યાં એનો ખુલાસો પણ માંગવામાં આવેલો છે તથા ફરી ઘટના ન બને તેના માટે તાકીદ કરવામાં આવેલી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ગુણવત્તાયુક્ત કામ થાય તેના માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને કોઈ ઘટના ફરી ના બને, નાની કે મોટી, તેના માટે ખૂબ જ કાળજી લેવામાં આવી રહી છે.